સવારામ બાપાનું ધણીએ કામ કર્યું. ઘણા ભક્તો સંતોએ જ્યાં જ્યાં યાદ કર્યા છે, જ્યાં પોકાર કર્યો છે, અવનવા રૂપે ધણી હાજર થયા છે. નંદલ લેરી બાપાની અવરવાણી છે. કીડીની હડબેઠે હાથી મુવો કુંજરને પાડ્યો પગલા હેઠ, પહોંચાડ્યો ઠેઠ નણદલ લે. અને કડી ગાય હતી આપણે હાલો કીડીબાઈની જાનમાં. ભોજા બાપાએ પણ કીડીની જાન જોડી છે. હું બધા નોતર્યા બધા પેલા પંક્તિ પારવડા નોતર્યા છે. કહેવાનો મતલબ એવો થાય કે સાધુ સંતો ભક્તો એ ભોળા પંખી પારેવા જેવા. એ મકોડાનો નોતર્યો, ગધેડાનો નોતર્યો, કંકીડો છે, ઊંટ છે, આઠે અંગ વાકાય એવો ઊંટ, બંદર, ખજૂરો, રાજા પગવાળો. એકાદો ભાંગી જાય તો વાંધો ન આવે, હાયલું જાય. પગ જાજા હોય એકાદો તૂટી જાય ને તો હાયલું જાય. ખજૂરો, પોપર, બધા નોતર્યા. મકોડાને મોકલ્યો માળવે લેવા માળવ્યો ગોળ. જાનનું જમણવાર કરવું છે, જલ્દી આવજે, રોકાઈ નો જાતો જ્યાં. ભોજા બાપા એવું કહેવા માંગે છે કે લોભી માણા ને લોભી મકોડાનું રૂપ છે. લોભી હોય ને લોભી, એમાં મકોડામાં કઈ ફેર નહીં હોય. ગળ લેવા ગયો દુકાનદાર ને, ડબ્બો જોયો, ડબ્બા ઉપર ચડીને પેલા કોરે કોરે ગળ ખાવા માંડ્યું. જાનનું પછી પેલા હું મારું કલ્લો, લોભી વૃત્તિ આવી, પોતે પોતાનું કરી. પાછો એને ભાવે બહુ મારું દીકરું, એવા લોભિયા હોય ને ભાવે બહુ માયા પાસે. એને ખબર નથી અંદર શીખડી માયા. કોરે કોરે ખાતો ખાતો ઊંડો ઊંઘ્યો. ઓલે હાથ નાખી નાખે શીખણો કર્યો ગળ તો ત્યાં તો શીખણો હોય કિલો દેતા હોય, અડધો કિલો દેતા હોય. ત્યાં ગયો તો ખૂટી ગયો, ખૂટ્યો. પછી ખાતો મીર્યા મારે હવે આમાં નીકળાય નહીં. પેટ ભરાઈને ગળ ખાધો પણ એમાં એમાં એનું મૃત્યુ થઈ ગયું. ભોજા બાપા કે છે આવો લોભ મૂકી દેજો તો હાલો કીડીબાઈની જાન. ગળમાં ક્યાં ખૂટી જાઓ તો જાન રહી જાય. ખૂબ બાપાએ ખૂબ આનંદ કરાયો. વાસ્તે બાપાએ પૂજ્ય મુરદાસ બાપુએ એમની તો શું વાત કરી. મારું તો બચપન છે બાપાના હાથમાં. બાપા સંગાથે મેં મજીરા વગાડેલા છે. મુરદાસ બાપુ સંગાથ મજીરા વગાડતો નાનો હતો. એમની જ આશીન કૃપા છે. આ સ્ટેજ લગી ત્યારે અમારા સંતરામ બાપુ એ બેઠા છે. જોકે મારે એમ નજીકમાં જીજાજી થઈ પાસે એટલે ડબલ હક પણ છે, એમ ડબલ દોર છે. ભેગા ઓછા થાય પણ મને મળે ઓછા. એમ સવારામ બાપાએ કીધું નણદર લેરિયો નજરો સે દેખ प्यारे प्रभु है पांच तेरे क्या ढूंढता वन में तन में कभी न है. આ સાહેબ પરંપરામાં આપણે બેઠા છીએ. મહાપુરુષો બધા સાહેબો, તુલસીદાસ સાહેબ, ગુરદાસજી સાહેબ, વસંતદાસ સાહેબ, સાહેબ નિજાર ધર્મ માયાની જાળ માનો હોય ને એ નિજા એનથી પર હોય. મહાપુરુષો બધા એનથી પર રહેશે, લેમ્પન નથી કરતી માયા. આપણા સાહેબ રવિ સાહેબ નું બેઠા બાપા અહીંયા એને એક વાણીમાં થોડો સરળ કરો. ભૂકા કાઢી માયાથી જે દીવો છો હું રામ માયા મૂળે સહેજ નહીં માયા. કોણ કે માયા? સદાધીશ પુરુષો
માયા માયા સિદ્ધ સાસ પુકારે અચરજ એ જ કહે મને એ વાતનો અચરજ છે રવિ સાહેબ બોરિંગ જેવા ચિથરા ભોય પર દેખો કિસ બી દિખાય રાતના વાડીએ વાહો જાતા હોય કરોડ વાળું ચિત્રો કોક રસ્તામાં નાખી દે અંજવાળી રાત હોય પૂનમ ની સેટથી દેખાય કે મતલબ નાગ ભ્રમણા જાગે ભ્રાંતિ જાગે નાગ લાગે આજુબાજુ ફફડીને કાક જે કઈ હાથમાં મારે તો હલે નહીં એટલે એમ તો ભાગી જાય હલે નહીં એટલે એમ પાછી ભ્રમણા જાગે મરી ગયો એની ઘોડા કરતો ગોગો મરી ગયેલો લાગે નજીક જાય હાથમાં લાકડી હોય કે ખરપિયા જેવું જે કઈ હોય આમ લઈને આમ કરતો ફોરું ફોરું ચિત્રો તો ફોરું હોય લેતા તો નજીક ઓહો નાગ નથી આ તો ચિથરા જેવું છે પછી તો નજીક જઈને હાથે લઈને સાઈડમાં મૂકી દે રવિ સાહેબ કે એવી માયા છે રામ માયા માયા ચિથરા જેવી માયા છે સવારામ બાપા કે હરિજને માયા હરિને હોપી ભક્તિને માને સાધુ સંતોને ભક્તોને ભક્તિ કરવી જેને હું માયા લાગે જરૂરી છે જીવન જરૂરિયાત પૂરતી તો સંતો એવું કીધું છે એમાં छाया इतना दीजिए जामे कुटुंब समाये मैं भी भूखा ना रहूं मेरो अतिथि भूखो न जाए એટલી કામના અઢળક તો પછી મૂંઝવીને માર્યો મહેનત નહીં આવી જાય તો વાંધો ન ને તો તળિયા જાટા કરતી હક નહીં હોય ને તો વાંધો ન મહાપુરુષના ચરણે વહી જવું કોઈ સંતના ચરણે મસ્તક ઝુકાવી દેવું એમાં સંત મેળાવડો છે હૃદયમાં જો તપાસીને હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે લઈ લઈ જ્ઞાન સદગુરુથી તું લઈ લઈ જ્ઞાન સદગુરુથી એનો ભેદ છે હૃદયમાં